આપની સમક્ષ આવી છે અને આજે આવી છે 1% ખુશી સાથે। 1% ખુશી એટલા માટે કારણ કે ટેસ્ટ ઓફ વડોદરાની સામે ફરિયાદ નોંધાઈ, પરંતુ એ ફરિયાદીના આધારે નહીં, પરંતુ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકની ફરિયાદના આધારે। અને એ ફરિયાદ છે ડ્રોનને લઈને। ડ્રોનના વિડીયો જે વાયરલ થયા હતા તે ડ્રોનના વિડીયોને લઈને માત્ર ડ્રોન કબજે કરવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ટેસ્ટ ઓફ વડોદરાના ડ્રોનના ફૂટેજ છે, પરંતુ જે રીતે આ આખી ઘટનાની વડોદરા વોઇસ દ્વારા દરેક વસ્તુને પ્રકાશ પાડવામાં આવ્યો હતો, દરેક ગેરરીતિને બહાર લાવવામાં આવી હતી અને તેવામાં ઘણા એવા ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા અને તાલુકા પોલીસ દ્વારા જે રીતે ગેરરીતિની સામે જે ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો હતો તેના પણ કેટલાક ખુલાસાઓ અમે જે તે સમયે સ્થળ પર જ કર્યા હતા। હવે દર્શક મિત્રો, ગઈકાલે જે રીતે વડોદરા વોઇસ દ્વારા આખા સમાચારને લઈને જે તમામ જે હકીકત હતી તે બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે બહાર લાવતાની સાથે જ TOVના ઇન્સ્ટાગ્રામ પેજ પરના ડ્રોનના વિડીયો અચાનક ગાયબ થઈ ગયા। આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે ટેસ્ટ ઓફ વડોદરાના અંદરનો આ દ્રશ્ય છે અને એ સ્પષ્ટપણે દેખાડે છે કે આ વિડીયો ડ્રોનથી લેવામાં આવ્યો છે, પરંતુ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો દ્વારા આ વિડીયો જેટલા પણ ડ્રોનથી વિડીયો પહેલા દિવસથી લેવામાં આવ્યા હતા તે તમામ વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હટાવી દીધા। એ પેજ પરથી હટાવવા પાછળનું મુખ્ય કારણ હતું કે ગઈકાલે સાંજે 7 વાગે વડોદરા વોઇસની ટીમ સામાજિક કાર્યકર સાથે ત્યાં પહોંચી હતી અને એ સામાજિક કાર્યકર ત્યાં પહોંચ્યા ત્યારે રાજેશ ગોયલે અરજી કરી, પરંતુ એ અરજી હજુ સુધી અરજી જ બની રહી છે, એની FIR નથી ફાટી। પરંતુ સામે જે અરજી રાજેશ ગોયલ દ્વારા કરવામાં આવી હતી FIR માટે ગયા હતા, પરંતુ PI ત્યાંથી સિવિલ ડ્રેસમાં નીકળી ગયા ટેસ્ટ ઓફ વડોદરાના સિક્યુરિટી માટે। 10 વાગ્યાનો સમય થઈ ચૂક્યો હતો અને તે સમય દરમિયાન તેઓ ત્યાં ગાડી સિક્યુરિટી માટે પહોંચ્યા। હવે વાત કરીએ તો ડ્રોનથી જે વિડીયો બનાવવામાં આવ્યા હતા તે તમામ વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હટી ગયા છે અને વડોદરા વોઇસની ટીમ દ્વારા તમામ સમાચાર લાઈવ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તે તમામ સમાચારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે કયા પ્રકારની ગેરરીતિ ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા કરવામાં આવે છે અને એ તમામ જે ગેરરીતિઓ હતી તે તમામ ગેરરીતિઓની સામે 17મી તારીખના રોજ જ્યારે ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં મુંબઈના કલાકારો આવ્યા હતા અને એ કલાકારો હતા સચેત અને પરંપરા। સચેત અને પરંપરાના કાર્યક્રમ દરમિયાન ડ્રોન ઉડ્યો અને સાથે આતશબાજી પણ થઈ અને એ તમામ જે આતશબાજી થઈ તેના વિડીયો પણ લાઈવ ફૂટેજ દરમિયાન આપ જોયા હશે। એ જે તે સમયે જે લાઈવ ફૂટેજમાં જે દ્રશ્યો હતા તે સરેઆમ છે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, તે હતું જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેને લઈને આ જે ફરિયાદ છે તે રાજેશ ગોયલ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એમની ફરિયાદને અવગણના કરીને જે અરજી રાજેશભાઈ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી તે જ ફરિયાદની તમામ માહિતી ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો પર પહોંચી અને તાત્કાલિક આ ઇન્સ્ટાગ્રામના તમામ જે વિડીયો ડિલીટ તો થઈ ગયા, પરંતુ સાથે સાથે આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ ખૂબ સારી રીતે એક પોસ્ટ લખી દીધી અને એ પોસ્ટની અંદર દર્શાવવામાં આવ્યું કે આ જે ડ્રોન ઉડાવવામાં આવ્યો એ અમારા ત્યાં આવેલા એક દર્શક દ્વારા ઉતારવામાં આવ્યો છે। જો એ દર્શક દ્વારા ઉતારવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક ચૂક વડોદરા ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સાથે વડોદરા ટેસ્ટ ઓફ વડોદરાના જે સિક્યુરિટી જવાનો છે તેમની ઉપર સ્પષ્ટપણે આંગળી ચીંધી શકાય, કારણ કે આજના આ ગંભીર
જે સિચ્યુએશન જે હાલ ચાલી રહી છે ભારત અને પાકિસ્તાનને લઈને, જે તંગદિલી હાલ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીની એક જે યુવતી હતી તેના સંપર્ક ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે જોવા મળ્યા. સાથે મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. સાથે આજે પણ પૂનાથી કેટલાક લોકો પકડાયા હોવાની માહિતી છે. એ તમામ માહિતી ને અવગણી ના શકાય. અને સાથે જે રીતે ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ લખવામાં આવી હતી કે સંસ્કારી નગરીના લોકપ્રિય કાર્યક્રમ ટેસ્ટ ઓફ વડોદરામાં અજાણ્યા વ્યક્તિઓએ મંજૂરી વગર ડ્રોન ઉડાડીને કાયદાનો ભંગ કર્યાનું જણાતા ફરિયાદ નોંધવામાં આવી છે. ટેસ્ટ ઓફ વડોદરાની ટીમ કાયદાનું પાલન કરવા માટે કટિબદ્ધ છે. હવે આ જે પોસ્ટ છે એ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ લખી છે અને એ પોસ્ટ કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ જ્યારે પોસ્ટ કરવામાં આવી તે પોસ્ટ કર્યા બાદ તરત જ જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા કોમેન્ટ કરવામાં આવી. દર્શક મિત્રો, આ જે કોમેન્ટ છે કોમેન્ટમાં આપ જોઈ શકો છો કે સાઉન્ડ સિસ્ટમ 10 વાગ્યા બાદ નહીં વગાડવાનો પણ એક નિયમ છે. ભાઈ કેટલા કટિબદ્ધ છો? ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. અને સાથે આ જે કોમેન્ટ કરી છે તેમનું નામ છે આકાશ શાહ. આકાશ શાહ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ પ્રકારની કોમેન્ટ લખવાની હિંમત કરી. સાથે બીજા જે કોમેન્ટ કરી છે, તો તાલુકા પોલીસ કેમ આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને છાવરી રહી છે? કેમ ચૂપ છે? કોઈ પણ પ્રકારની એક્શન કેમ નથી લેવામાં આવતી? કેમ પારદર્શકતા પોલીસ દ્વારા બતાવવામાં નથી આવી રહી? કયા કારણો છે? કઈ દબાણમાં આ તાલુકા પોલીસ છે? એ અમારી માટે નહીં પરંતુ સૌ કોઈ માટે આ સવાલ ઊભો થયો છે. કારણ કે જે રીતે આ આખી ગેરરીતિ સામે આવી છે અને આવા તંગદિલી ભર્યા સમયમાં કોઈ અજાણી વ્યક્તિ આવા જાહેર કાર્યક્રમમાં ડ્રોન ઉડાડે તો તેનાથી લોકોની સલામતીનું શું? જો અહીંયા સિક્યુરિટી અને આયોજકોની ચૂક દેખાય છે તો આની ઉપર પણ ફરિયાદ થવી જ જોઈતી હતી, તે થઈ નહીં. તો લોકોના જીવના જોખમે આયોજકોના ખિસ્સા ભરવા જોઈએ નહીં. આ એક ગંભીર મુદ્દો છે. તેમ છતાં પોલીસ આ ખાડા કાન કરી રહી છે. ટીઓવીના આયોજકોને છાવરી રહી છે. હવે કેટલા દિવસ સુધી, ક્યાં સુધી આ છાવરે છે તે જોવું રહ્યું. કારણ કે જે રીતે આટલા મોટા ગંભીર મુદ્દાઓ સામે આવી રહ્યા છે તેમ છતાં પણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈની વાત તો જવા દો, કારણ કે એ તો ત્યાં આગળ સિક્યુરિટી ગાર્ડની જેમ સિક્યુરિટી બજાવી રહ્યા છે. પરંતુ એસપી, ડીવાયએસપી અને રેન્જ આઈજીએ પણ આ તમામ મુદ્દાને લઈને ગંભીરતા નથી દાખવી. અને જે રીતે જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું. આયોજકો દ્વારા સરકારના નિયમોનું સરેઆમ જાણે ઘોડીને પી ગયા હોય તેમ આ આયોજકો સ્પષ્ટપણે સરકારને પણ ચેલેન્જ કરતા હોય કે તમારા નિયમો તમારા ખિસ્સામાં રાખો, અમે તો અમારી મસ્તીમાં રહીશું, તમારાથી થાય તે કરી લો, પણ અમે તો નિયમ ભંગ કરતા રહીશું, અમારી તો પહોંચ ઉપર સુધી છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ડ્રોનના, અને આ ડ્રોનના દ્રશ્યો સચેત અને પરંપરા આવ્યા હતા તે જ સમય લેવામાં આવ્યા છે. અને આ જે ડ્રોનના દ્રશ્યો છે તે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક દ્વારા જ લેવામાં આવ્યા છે અને તેના પુરાવા પણ અમારી પાસે છે ને પુરાવા પણ અમે લાઈવ દ્રશ્યો દરમિયાન બતાવ્યા છે. અને જે રીતે આ દ્રશ્યોને લઈને ખુદ ટેસ્ટ ઓફ વડોદરા એવી અત્યારે કેફિયત રજૂ કરી રહ્યું છે કે આ જે વિડીયો છે તે અમારા કોઈ દર્શક મિત્ર દ્વારા અમારા કરી રહ્યું છે. અરે ભાઈ મારા, સ્પષ્ટપણે તમારા જ આ કાર્યક્રમની અંદર કે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને તેમના જ વિડીયોની અંદર આપના ડ્રોન પણ દેખાય છે. અને બીજું કે જે આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન, તો દર્શક મિત્રો અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ટેસ્ટ ઓફ વડોદરાના સીસીટીવી ફૂટેજ
ની અમે માંગ કરીએ છીએ, કારણ કે ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ છે. તો ટેસ્ટ ઓફ વડોદરાની અંદર જે ડ્રોન છે તે ડ્રોન ઉડી રહ્યા છે, તેના તમામ ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પરંતુ અત્યારે અમે જે આપને આ તમામ જે માહિતી આપી રહ્યા છે તે માહિતી કદાચ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો પણ જોઈ રહ્યા છે, અને જો ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો આ આખી જો સમાચાર જોઈ રહ્યા છે તો કદાચ આવતીકાલે એ વિડીયો ફૂટેજ ગાયબ પણ થઈ જશે, અને ગાયબ થાય તો નવાય નહીં. જો ગાયબ થાય તો પણ ફરિયાદ તો નોંધાશે જ, કારણ કે આટલા મોટા કાર્યક્રમની અંદર જો સીસીટીવી કેમેરા ના હોય તો તેની સામે પણ એક્શન લેવાવા જોઈએ. પરંતુ અમારી જાણમાં જ્યાં સુધી તમામ માહિતી છે, સીસીટીવી કેમેરા છે, તમામ ચહેલ પહેલ પર નજર રાખવામાં આવી રહી છે, અને ખાસ કરીને જે વિડીયો લેવામાં આવી રહ્યા છે તે વિડીયો ફૂટેજની પણ તદ્દન સ્પષ્ટતા રીતે તે નિહાળવામાં પણ આવી રહી છે. અને હાલ જે રીતના આ દ્રશ્યો અમે બતાવ્યા કે સ્પષ્ટપણે ટેસ્ટ ઓફ વડોદરાની અંદર આયોજકો દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો છે, જેના પુરાવા પણ અમારી પાસે છે. એ પુરાવા અમે આવતીકાલે રજૂ કરીશું, કાં તો પરમ દિવસ રજૂ કરીશું. જ્યાર સુધી પોલીસ એફઆઈઆર નહીં દર્જ કરે, ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગેરરીતિ અને જે રીતે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો તમામ જે નિયમો છે તે નિયમોને ઘોડીને પી ગયા, દેશની સુરક્ષા અને વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષાની અવગણના કરતા આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે કેમ તાલુકા પોલીસ ચૂપ રહી, કેમ અધિકારીઓ ચૂપ રહ્યા, કેમ નેતાઓ ચૂપ રહ્યા? જો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી તો નેતાઓ કેમ બહાર ના આવ્યા? અને જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ખુદ જ્યારે દેશની સુરક્ષાને લઈને ચિંતા કરતા હોય, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે દેશની સરહદ પર તેના તમામ ગતિવિધિ પર નજર રાખતા હોય, શહેરની તમામ ગતિવિધિ પર નજર રાખતા હોય, રાજનાથસિંહ તેઓ પણ સરહદ પર જવાનો પર તમામ પ્રકારની નજર રાખતા હોય, અને સાથે વડોદરાના નેતા, વડોદરાના સંસ્કારી નગરીના કહેવાતા નેતા કેમ ચૂપ છે? કેમ સાંસદ હજુ સુધી બહાર નથી આવ્યા? કેમ ધારાસભ્ય બહાર નથી આવ્યા? કેમ સ્થાનિક કોર્પોરેટર બહાર નથી આવ્યા? અને કેમ ત્યાં સ્થાનિક જે સરપંચ છે તે હજુ સુધી બહાર નથી આવ્યા? ક્યાર સુધી આવા માલે તુજારાઓને સાચવતા રહેશે? અમારી માટે તો સવાલ એ છે કે અત્યાર સુધી અમે જે લડત આપી તે લડતની અંદર કેમ કોઈ મીડિયા પણ બહાર ના આવ્યું? જ્યારે ફરિયાદ થઈ, સમાચાર બન્યા, સરેઆમ જે ઉલ્લંઘન થયું એ ઉલ્લંઘનને લઈને કેટલાક મીડિયાવાળાએ અમારો સંપર્ક પણ કર્યો. તમામ અમારા મીડિયા મિત્રોને અમે જે અમારી પાસે માહિતી હતી તે પણ અમે પહોંચાડી છે. જે પણ માહિતી જોઈતી હશે અમારી પાસે મળશે વિથ પ્રૂફ. જ્યારે પણ કહેશો આપીશું. વડોદરાથી અસ્મિતા સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.